નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત બેઝિક એની આગામી 6 માર્ચે લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ. તો મિત્રો, શરૂ કરીએ આપણે વિભાગ એથી. એમાં આપણને જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો માટે સાચો ઓપ્શન પસંદ કરીને જવાબ લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર 1, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ 1. ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ. જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, b² - 4ac = 0. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, એમાં આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે. આ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત એટલે કે ડીની કિંમત શોધવાની છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી 6. ત્યારબાદ અહીંયા આપણને બે બિંદુઓના યામ આપેલા છે 0.5 અને -5 0. તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો ગણતરી કરતાં આનો સાચો જવાબ આવે ઓપ્શન બી 5√2. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, sec² θ - tan² θ બરાબર ખાલી જગ્યા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી 1. ત્યારબાદ કોઈ માહિતી માટે x બાર એટલે કે મધ્યક 25 હોય અને z એટલે કે બહુલક 25 હોય તો મધ્યસ્થ m બરાબર ખાલી જગ્યા. તો મધ્યસ્થની કિંમત પણ 25 જ મળે આપણને. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પ્રશ્ન નંબર 7, 3 + 2 / 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આનો સાચો જવાબ છે અસમ્ય. ત્યારબાદ બહુપદી 4x² - 3x - 7 ખાલી જગ્યા છે. તો આનો સાચો જવાબ છે 3/4. ત્યારબાદ એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. તો આનો સાચો જવાબ છે 8. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 10, tan θ × cot θ બરાબર ખાલી જગ્યા. તો આનો સાચો જવાબ છે 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે. તો આનો સાચો જવાબ છે 2. ત્યારબાદ અહીંયા કેટલાક અવલોકનો આપેલા છે. આ અવલોકનોનો મધ્યસ્થ શોધવાનો છે. તો આનો સાચો જવાબ છે 1. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. એમાં પ્રશ્ન નંબર 13, 17, 23 અને 29નો ગુસા 1 છે. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ અહીંયા આપણને એક આલેખ આપેલો છે. આ આલેખ માટે કોઈ બહુપદી y = pxનો આ જે આલેખ આપેલો છે, આ કિસ્સામાં pxના શૂન્યોની સંખ્યા 2 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y = 5 થાય. તો આ વિધાન પણ ખોટું છે. અને પ્રશ્ન નંબર 16, અશક્ય ઘટનાની સંભાવના 0 છે. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ આપણે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દમાં કે અંકમાં જવાબ લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર 17, અહીંયા આપણને એક શ્રેણી આપેલી છે. આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે જણાવવાનું છે. તો આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે. ત્યારબાદ વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો એક પણ નહીં. ત્યારબાદ પાસાને એક વખત ઉછાળતા 6નો અંક ન મળે તેની સંભાવના કેટલી? તો જવાબ આવે 5/6. પ્રશ્ન નંબર 20, પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો આનો સાચો જવાબ છે 6. ત્યારબાદ જોડકા જોડવાના છે. એમાં પ્રશ્ન નંબર 21, અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી πr². અને પ્રશ્ન નંબર 22, 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તો આનું સૂત્ર છે ઓપ્શન સી πr²h. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, θ ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. તો એનું સૂત્ર છે πr/180 અને વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર છે πd. તો અહીંયા સેક્શન એનું સોલ્યુશન પૂરું થાય છે. હવે આપણે સેક્શન બી તરફ જઈએ. તો વિભાગ બીમાં તમને કુલ 13 પ્રશ્નો આપેલા હશે. આ 13માંથી તમારે કોઈ પણ 9 પ્રશ્નોના
જવાબ લખવાના છે અને પ્રત્યેકના 2 ગુણ છે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડતા રહેજો. આ તમામે તમામ પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નો તમે અવશ્ય તૈયાર કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બીનું સોલ્યુશન પણ મૂકવાના છીએ. મિત્રો આ તમામ પ્રશ્નો આઈએમપી છે. ત્યારબાદ વિભાગ સી તો મિત્રો સ્ક્રીનશોટ પાડતા રહેજો અને આ દાખલાઓની પ્રેક્ટિસ અવશ્ય કરજો. આ તમામે તમામ દાખલા એ મોસ્ટ આઈએમપી દાખલા છે. અને છેલ્લે વિભાગ ડીમાં તમને 8 પ્રશ્નો આપેલા હશે. આ 8માંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના છે અને પ્રત્યેકના 4 ગુણ છે. એમાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તૈયાર કરજો. બોર્ડ પરીક્ષામાં 100% પૂછાશે. ત્યારબાદ તમારે 2 ચેપ્ટર અવશ્ય તૈયાર કરવાના છે. એક આંકડાશાસ્ત્ર અને સંભાવના. કેમ કે વિભાગ ડીમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાંથી 2 દાખલા આવે છે અને સંભાવના ચેપ્ટર એમાંથી પણ 2 દાખલા આવતા હોય છે. તો આંકડાશાસ્ત્ર અને સંભાવના ચેપ્ટર તમારે આખું તૈયાર કરી લેવાનું, જેથી કરીને 6 માર્ચે લેવાનાર બોર્ડ પરીક્ષામાં ગણિતમાં તમારા બહુ સારા માર્ક્સ આવશે. તો મિત્રો અહીંયા આજનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.